કેમ કે મહાદેવ સ્મશાનમાં કેમ બેઠા ખબર છે તમને? મહાદેવનો વાસ ક્યાં હોય છે? સ્મશાનમાં. સ્મશાનમાં મહાદેવ કહેવાય છે ભસ્મ લગાવે છે. સ્મશાનની ભસ્મ શરીરે લગાવે છે. એમને મહાકાલમાં ઉજ્જૈનમાં ભસ્મ આરતી થાય છે. ખબર? એ ભસ્મ શેની ભસ્મ હોય છે? સ્મશાનની. જે મૃત્યુ પામેલા અંતિમ સંસ્કાર કર્યો હોય એની જે રાખ હોય ને રાખ મહાદેવ લગાવે છે શરીર ઉપર. તો કેમ લગાવે છે કોઈને ખબર છે? કહું હવે. મહાદેવ એ રાખ એટલે લગાવે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે એને સ્મશાન યાત્રા કરતા લઈ જતા દરેકના મુખે શું આવે? રામ નામ સત્ય હે. શું બોલે હિન્દીમાં? આવું બોલતા બોલતા લઈ જાય ને. અને ગુજરાતી કે રામ બોલો ભાઈ રામ. પણ મૂળ રામનું નામ લે છે. એ રામનું નામ લેતા બોલતા અંતિમ સંસ્કારે તે અગ્નિદાહ કરે ત્યારે તે રામનું નામ લઈ અને અગ્નિદાહ કરે. એ અગ્નિદાહ કરીને વ્યક્તિઓ રામનું નામ લઈ અને પોતપોતાના સંસારિક કાર્યોમાં લાગી જાય. એને અગ્નિદાહ આલ્યો નહીં અને તરત સ્મશાને ગયા છો તો તમને ખબર હશે, તરત કોઈને ભૂખ લાગી, કોઈને ચા પીવી છે, કોઈ નાસ્તો કરવા જતું રે. બધી હજુ વ્યક્તિને હજુ તો પૂરી વિધિ પતી ના હોય એ પેલા તો ગપાટા મારતા હોય, હસી મજાક થાય ને. હા, એટલે સંસાર આવો છે. તો બધા મતલબ એ રામનું નામ લઈ અને એના અંતિમ જે અગ્નિદાહ કરવાનો હોય કરી અને વ્યક્તિઓ બધા જતા રહે છે. ત્યારે મહાદેવ એ રામ નામ સાંભળતા ક્યાં આયા? સ્મશાનમાં. અને કે અહીંયા તો બધા રામનું નામ લેતા હતા, અત્યારે બધા ક્યાં ગયા? જોયું તો અગ્નિદાહ કરી પોતપોતાના ઘરે પાછા જતા રહ્યા, પોતપોતાના કાર્યોમાં લાગી ગયા. તો મારા ભગવાનને એવું લાગ્યું કે આવા મારા રામનું નામ શું છે હજુ આ કાળા માથાના માનવીને ખબર નથી. આ રામ નામથી અગ્નિદાહ કર્યો છે એ જ ભસ્મનો મારા શરીર પર લગાવી લઉં. ચમકે રામ રામ બોલી અને અગ્નિદાહ કર્યો છે, આ રાખમાં મારા રામ છુપાયેલા છે. શું આ સંસારમાં પ્રત્યક્ષ રામ નામનું મહત્વ આપવા માટે, રામ નામની મહિમા પ્રકાશિત કરવા માટે મહાદેવે ખુદ લીલા કરી. સ્મશાનમાં એટલે બેઠા, સ્મશાનમાં જઈને રાખ એટલે લગાઈ કે રામ રામ બોલતા વ્યક્તિને અગ્નિદાહ કરે. એટલું ભગવાનને ચાહ છે, રામને ચાહ. તો આવા રામનું નામ લો છો તમે, તો રામનું નામ લેવાથી જો ખુદ મહાદેવ પ્રસન્ન થતા હોય તો તમે રામનું નામ લેવાથી તમારા ઘેર બેઠેલી કુળદેવી, બીજા અન્ય દેવી દેવતાઓ જેની હાલ તમે પૂજા કરો છો, શું એ પ્રસન્ન નહીં થાય? તમને એવું લાગે છે કે કોઈ એમને નડતર છે, કોઈ માતા નડે છે, કોઈ ભૂત નડે છે, કોઈ કરી નાખ્યું છે, આ બધું વહેમ છે જે મગજમાં. તો શું રામનું નામ લેવાથી એ નડતરની તાકાત ખરી નડવાની? આ વિશ્વાસ રાખવો પડશે આ વાતનો. રામ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કોઈ સામાન્ય દેવતા નથી. અખિલ બ્રહ્માંડના નાથ છે, જેનાથી બધી જ વસ્તુ આખો બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. તે એવું રામનું નામ તમને મળ્યું છે, એવું રામનું નામ તમને મળ્યું છે. એક દિવસ ભોલેનાથ અને માતા પાર્વતી બે હિમાલયમાં બેઠા મહાદેવ રામનું ધ્યાન ધરતા હતા. તો પાર્વતીએ પૂછ્યું કે તમે આખો દિવસ કોનું ધ્યાન ધરો છો? તમે દેવોના દેવ છો, છતાંય તમે કોનું ધ્યાન દોરો છો? શું તમારાથી કોઈ ઉપર છે, કોઈ ભગવાન? મહાદેવે કીધું કે હા, હું મારા શ્રી રામનું ધ્યાન ધરું છું. તો કે કોણ છે રામ? તો કે ત્યારે ભગવાને અવતાર લીધો તો, ત્રેતા યુગમાં અયોધ્યામાં અવતાર ભગવાને લઈ લીધો હતો. ત્યારે કીધું અત્યારે હાલ અયોધ્યામાં રાજા દશરથના પુત્ર તરીકે ભગવાને અવતાર લીધો છે.
એ જ મારા રામ છે. તો એ પાર્વતીને શંકા થઈ કે જો રામ ભગવાન કહેવાય છે કે અખિલ બ્રહ્માના નાથ છે, તો આવા ભગવાન રામ છે તો આ પત્નીને હરણ થવાથી, સીતાનું હરણ થવાથી આટલા બધા દુખી કેમ થયા? ભગવાન રોતા હતા કે મારી સીતા ક્યાં ગઈ? ઝાડ ન પૂછે કે મારી સીતાને કોણ લઈ ગયું, નદીઓ ન પૂછે, પહાડો ન પૂછે કે મારી સીતા ક્યાં છે. ત્યારે પાર્વતીને શંકા થઈ, જો ભગવાન હોય તો આ રીતે પોતાની પત્નીના વિલાપમાં આટલું બધું રોવે, આટલું બધું પૂછે? આમને તો લાગતા નહીં ભગવાન જેવા ગુણો. મહાદેવ કહેશે પણ હું ચમની મોનું. તો મહાદેવને પૂછ્યા વગર, પાર્વતી મહાદેવને પૂછ્યા વગર શ્રી રામની પરીક્ષા કરવા ગયા કે જો સાક્ષાત અખિલ બ્રહ્માંડના નાથ હશે તો મને શિવ શક્તિ કહેવાય છે કે પાર્વતી આદ્ય શક્તિ મને ઓળખી જશે, જો સાક્ષાત પરમાત્મા હશે તો. જ્યારે લંકામાં જવાની તૈયારી હતી ને જ્યારે રામ સેતુનું નિર્માણ કરવાનું હતું ત્યારે રામજીએ પણ મહાદેવની ઉપાસના કરી. ખબર છે ને, એમને રામેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા. રામેશ્વર મતલબ રામ કે ઈશ્વર, એટલે રામેશ્વર કહેવાયા. એ રામેશ્વર મહાદેવની પૂજા કરતા હતા ભગવાન. અને ત્યારે પાર્વતી માતા સીતાનું રૂપ લઈને આયા. માતા સીતાનું રૂપ લઈને આયા અને માતા સીતાનું રૂપ લઈને આયા. લક્ષ્મણજી ને રામજી બે જોડે બેઠા હતા. લક્ષ્મણજી ઉભા થઈ જાય કે તો સીતા માતા આયા, પ્રણામ માતા. આપણે તો જવાની વાત કરતા હતા લંકામાં, સીતા માતા સામેથી આવી ગયા. ત્યારે ભગવાન, એ તો ભગવાન છે ને, એમને ખબર પડી જ જાય કે આ મારી સીતા નથી, આ સાક્ષાત પાર્વતી છે. તો ભગવાને જોયું કે રૂપ તો સીતાનું લીધું છે, પણ ભગવાન ઉભા થયા અને પાર્વતીને એવું લાગ્યું કે મને નહીં ઓળખી શકે, મને સીતા જ મોની લે છે. તો તરત રામચંદ્ર ભગવાન ઉભા થઈ અને પ્રણામ કરીને કીધું કે માતા પ્રણામ છે તમને, તમે આજ સામેથી દર્શન આલવા આયા, તમે કીધું હોત તો હું આવી જાત. ત્યારે ખબર પડી પાર્વતી માતા કે ના, તમે સાક્ષાત પરમાત્મા છો, પરબ્રહ્મ પરમાત્મા છો, ભગવાન છો તમે. મને માફ કરજો, મેં તમારી આટલી પરીક્ષા કરી તમને ભગવાન સાબિત કરવા માટે. અગર જો ભગવાન ના હોત તો પાર્વતી માતા રૂપ સીતાનું લીધું તો ઓળખી ના શકત ને. સાક્ષાત ભગવાન હતા. અને પાર્વતી માતા શંકર ભગવાન જોડે, મહાદેવ જોડે પાછા ગયા. અને મહાદેવ ધ્યાનમાંથી બહાર આયા અને કીધું ક્યાં ગયા હતા? તો કે મેં તમારા શ્રી રામ ભગવાનને આ રીતે મારે ચેક કરવું હતું, એક પરીક્ષા કરવી હતી. ખરેખરમાં ભગવાન છે, જો ભગવાન હશે તો મને ઓળખી જાણશે. એ રીતે હું એમની પરીક્ષા કરવા ગઈ. એમ સીતાનું રૂપ લઈ, પણ સાક્ષાત ભગવાન છે, મને જાણી લીધા કે આ તો માતા પાર્વતી છે. તો મહાદેવને એ વાતનું દુઃખ લાગ્યું કે તે મારા શ્રી રામનું પરીક્ષા કરી, મારા ભગવાનની પરીક્ષા કરી, મારા ભગવાનનો અનાદર કર્યો, અને એમાંય તે માતા સીતાનું રૂપ લીધું. તો જા, જેને હું માતા સમાન માનું છું સીતાજીને, એનું તે રૂપ ધારણ કર્યું છે. હવે તું મારી પત્ની કહેવાવું નહીં. મહાદેવ પાર્વતીને ત્યાગી દીધા તા, આવો ઇતિહાસ છે. ખાલી રામ માટે, રામને ખાલી પરીક્ષા કરવા માટે મહાદેવજીએ પાર્વતી માતાને ત્યાગી દીધા હતા. જાઓ, તમે મારા રામના નહીં તો હું કોઈનો નહીં. એ છે મહાદેવ ને એ છે મારા રામ. અને એવા રામનું નામ તમને કાલેથી સાંભળવા એક વખત મળે છે. સમજો, કૃપા છે ભગવાનની, વિશેષ કૃપા છે. અમુક લોકો નહીં કહેતા કે મારી આવા બધી જગ્યાએ કઈક કાર્ય સિદ્ધ કરવાનું હોય તો અમુક કોઈ ગુપ્ત મંત્ર આપો, એવું કે કોઈ ગુપ્ત મંત્ર આપો. કોઈ એમ કે હું કહું કે લાવો ભાઈ બધાને કાનમાં કઈક મંત્ર આપું ગુપ્ત, તમારા ધાર્યા કામ થશે. એવા ગુપ્ત મંત્રો લોકોને જોતા હોય, કઈક ગુપ્ત મંત્ર આપી દે માતાજી તો સારું.
તો આ રામ નામ છે ને એ ખરેખર ગુપ્ત મંત્ર જ છે, ભલે બધી જગ્યાએ પ્રગટ છે. ઠેર ઠેર તમને રામ રામ સંભળાતું હશે, હેરતા ચાલતા લોકો રામ રામ બોલતા હશે, પણ રામ નામ શું છે ને એ રહસ્ય જે જાણી જાય ને, રામ નામ શું છે એ રહસ્ય જે વ્યક્તિ કોઈ ભક્ત જાણી જાય ને, તો આ સંસારમાં આખા બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવી પરિસ્થિતિ નથી કે રામનું નામ લેવા વાળો વ્યક્તિ એના પ્રાપ્ત ના કરી જાય. કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવી સિદ્ધિઓ નથી, કોઈ એવી શક્તિઓ નથી કે રામ નામથી ના મળે. બધું જ મળે, પણ આ વાતનો વિશ્વાસ કરીને રામનું નામ જપવું પડે. એમને ભાવ વગર જપશો તેનું ફળ તો મળશે, પણ ભાવથી, પ્રેમથી, હેતથી, ભગવાનને ભગવાન માનીને, પોતાના માનીને રામનું નામ જપ કરો તો એનો વિશેષ ફળ મળે. શું ભગવાન તમારા પોતાના નથી? નથી. ભગવાન કોને કહેવાય? જે એમને નથી માનતા ને એ એમને રીતે કૃપા રાખે એ ભગવાન છે. શું બધા ભગવાનને થોડી માને છે? આ જગતમાં લોકો ભગવાન ઉપર સવાલો ઉઠાવે છે. તો એ બધા સુરક્ષિત, વરસાદ પડે તો હરખો જ પડે છે ને, ઠંડી પડે તો હરખું જ પડે છે ને, બધાને સમાનતા જ આલે છે ને ભગવાન. કે ભાઈ ભગવાનને નહીં માનતા એમનો પાણી કાલથી બંધ, એવું જોયું ના? જે નહીં માનતા ગારો બોલે એમને ભગવાન આલે છે બધું, કેમ કે ભગવાન છે. અને તમે કોણ છો? ભગવાનના અંશ, ભગવાનના દીકરા દીકરી. અગર તમે જો ભગવાન બધાને સંતાન માને છે, બધા મારા દીકરા છે, મારા સંતાન છે, પણ દીકરાઓ નહીં માનતા કે ભગવાન મારા પિતા, પરમ પિતા પરમેશ્વર છે. તકલીફ એ જ છે. ભગવાન માને છે દરેકને કે આ મારો છે, પણ તમે નથી માનતા, તમે પોતાનાપણું નથી કરતા, એટલે તમને ભગવાન બહુ દૂર છે એવું લાગે, પણ દૂર નહીં. ભગવાન કણ કણમાં છે, કણ કણમાં છે. એને કોઈ જગ્યા સ્થાન નથી કે ભગવાન ઉપર છે, ઉપર નથી. અહીં છે હાલ, હાલ નહીં અત્યાર, હાલ. જો કદાચ આ વાતનો વિશ્વાસ આવતો હોય, તમે તો નહીં જોઈ શકો, એવી દિવ્ય દ્રષ્ટિ નથી, પણ હું માતા જોઉં છું કે મારો ભગવાન મારી ગાદીએ બિરાજમાન છે, મારા મહાદેવ મારા ગાદીએ બિરાજમાન છે. હું માતા તો શું, અમે ધજા પર હનુમાનજી બિરાજમાન છે. દેખાય છે કોઈ? એટલે તો ઘણા ધજાની હોમે વચ્ચે ઉભા નહીં રહેવા દેતી, અહીંથી સાઈડમાં ઉભા રહો. હનુમાન ચો દેખાશે તમને? નહીં દેખાય. પણ વિશ્વાસ કરો, રામનું નામ લો છો તો હનુમાનજી રક્ષા કરે મારી ગાદીની, અને આ સત્ય છે. તો શું રામનું નામ લેશો તો તમારા ઘરની રક્ષા નહીં કરે મારો હનુમાનજી? તમારી રક્ષા નહીં કરે? આ ભૂતો પ્રેતોથી, આ ડાકણો ચૂડેલોથી તમને ડર લાગતો એનાથી રક્ષા નહીં કરે? કરશે ને? તો શંકા કાઢી નાખવી પડે. શું? શંકા કાઢી નાખવી પડે તમામ. અને બધા તમારા જેટલા બી અત્યાર સુધીના જે પરંપરાઓ ચાલતી ને બધું ચાલતું, તો તમારે એવો ડર નહીં રાખવો કે અમારા બાપ દાદાથી વર્ષોથી આ કરે છે ને અમે જો રામનું નામ લેતા થઈ જઈશું તો અમે દુઃખી થઈ જઈશું. ના, જો રામનું નામ લેશો તો તમારી ચામુંડાએ રાજી થાય છે. તમને ખબર? ચામુંડ ગણો કે હરસિદ્ધિ ગણો કે બહુચર ગણો, આશાપુરા ગણો, બધી આદ્ય શક્તિ છે ને. આદ્ય શક્તિ કોનું રૂપ? માતા પાર્વતીનું, સતીનું રૂપ કહેવાય છે ને. તો મહાદેવ કોનું નામ લે છે? શ્રી રામનું નામ. તો જે એમના પતિદેવ એમનું જે નામ લેતા હોય, પત્ની એમનું જ નામથી ખુશ થતી હોય, પ્રસન્ન થતી હોય ને, તો મહાકાળીને રામ રામ કરજો, ચોટીલાની ચામુંડાને રામ રામ કરજો, હરસિદ્ધિને રામ રામ કરજો, બહુચર નહીં, ખોડિયા ને બધી માતાઓને એની આગળ બેહો તો ભલે તમને એવું લાગે કે હું મારી કુળદેવી આગળ હું રામનું નામ જપું છું તો મારી કુળદેવી યાત્રા થશે. ના, ઉપરથી વધારે પ્રસન્ન થશે. કેમ કે ભગવાનનું નામ જ એવું છે કે બધાને વાલું લાગે.
જો હું મેરડી થઈને રામવારી મેરડી તરીકે ઓળખાતી હોય તો રામ રામ બોલવાથી મને શું આનંદ થાય છે તો ચો ખબર છે તમને? તમને નહીં થતો એનાથી લાખ કરોડ ગણો મને માતાને આનંદ થાય છે મારા રામનું નામ લેવા. હવે માતા ખુદ એનું ને એનું નામ ગાય કે હું મેરડી 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 કે? દેવી શક્તિનો અહંકાર ના હોય. દેવ તત્વનો ક્યારે અહંકાર હોય? તમે મહાદેવ જોડે જાઓ તે રામની ભક્તિ પ્રદાન કરશે. રામ જોડે જાઓ તો મહાદેવની ભક્તિ પ્રદાન કરશે. તમે મહાદેવને પૂછો કે તમે મોટા કે રામ? તમે મોટા કે રામ મોટા? તો મહાદેવ કહેશે કે મારા કરતા રામ મોટા. અને તમે રામ જોડે જાઓ અને કહો તમે મોટા કે મહાદેવ? તો રામ એવું કહેશે કે મારા કરતા મહાદેવ મોટા. પણ મોટા એ નહીં કે જે પોતાને મોટા માને. મોટા એના કહેવાય કે એના કરતા બીજા મોટા માને, એનું નામ મોટા કહેવાય. સાચું ખોટું? આ રહસ્યો છે આવા. હું મેરડી મોટી એવું ના કહું, મારો રામ મોટો. અને રામ જસ કોણ આલે? આદિશક્તિ, પરાશક્તિ, આદ્ય શક્તિ. કે માતા તમારા વગર બધું અધૂરું. કેમ કે રામજીએ તે ઉપાસના કરેલી છે આદ્ય શક્તિની. એમાં 51 ફૂટ બ્રહ્માજીએ કીધું હતું કે ભગવાન આદ્ય શક્તિને પ્રસન્ન કરવા હોય ને તો 51 કમળના ફૂલ અર્પણ કરજો. ત્યારે રામજીએ 51 કમળના ફૂલ શોધતા 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 બધી જગ્યાએ જાતે શોધવા ગયા. ત્યારે 51 ના મળ્યા. કેટલા મળ્યા? 50 જ મળ્યા. માતાએ પરીક્ષા કરી, 51 ના મળ્યા, 50 જ મળ્યા. શ્રી રામને ખબર પડી છે કે આદ્ય શક્તિ મારી પરીક્ષા લે છે તો કોઈ વાંધો નહીં. ભગવાન રામને શું કહે છે? કમળ નયન. એમની આંખો કમળ જેવી છે. તો ભગવાને એમની આંખ કાઢી અને માતાને અર્પણ કરેલી છે. એ ફોટો મઢુલીમાં છે, અંદર હશે એક ફોટો, જોજો દર્શન કરો તો આ બાજુ લગાયેલો છે ફોટો. તો આ બધી ભગવાનને બધું તત્વ એક જ છે, કોઈ અલગ નથી. પણ રામની વિશેષતા એટલે છે કે કલયુગ કેવલ નામ આધારા. ખાલી ભગવાનનું નામ જ કળિયુગમાં તમારો ઉદ્ધાર કરી શકશે. અને રામ નામની મહિમા એટલી અપાર ને અનંત છે કે હું કહેવા બેહું ને તો યુગ જતા રહે. કેટલા યુગ જતા રહે? આખા યુગ ને યુગોના યુગ જતા રહે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, આ 4 યુગ કહેવાય. આ 4 યુગ ફરીને પાછું સતયુગ આવે, પાછું ત્રેતા આવે, દ્વાપર આવે, કલયુગ આવે. એવા કેટલા યુગ જતા રહે. તો ભગવાનની મહિમા હું માતાએ ના ગઈ શકું, ખુદ મહાદેવ નહીં ગઈ શકતા. એટલી અપાર મહિમા છે. હવે સામાન્ય રીતે તમને સાધારણ ઉદાહરણ આલું કે ભગવાનની મહિમા શું છે એ તમને કહું. કે જેમ કે મારી ગાદી કેમ છે? તો રામ નામથી જ છે ને. તમે જાણો છો ને આ પ્રકાશ કેમ છે? આટલું સત કેમ છે? કેમ કે સતનું નામ જ મારા રામ. શું? સતનું નામ જ મારા રામ. સતનું પારખું કરવા તે જોજો. કોઈ વ્યક્તિ માતા ધૂણવા આવી હશે તો કુટુંબ વાળા શું કે છે? રોમ ભેગી થાય તો મોનું. એટલે મતલબ સત ભેગી થાય, સત્ય પ્રમાણ આલે તો હું મોનું, એવું કહેતા હોય તો રામ શબ્દ કેમ વાપરે છે? કે સત જે છે એ સતનું નામ જ રામ છે. જે મારામાં સત છે એ બધું મારો રામ છે. આખું જેટલું બી આ આનંદ દેખાય, આ પ્રકાશ દેખાય, જેટલી મારા ધામની મહિમાઓ છે બધી જ તમામ મહિમાઓ શ્રી રામ નામથી છે. બીજું કોઈ વસ્તુ નથી. રામ રામ તમે જપો છો ને તમારા કામ કરવામાં મેલડીને આનંદ થાય છે. રામનું નામ તમે જપો છો, તમારા જપવાથી મને આનંદ થાય છે, મને કામ કરવામાં ઉત્સાહ થાય છે તમારા. અને તમારા જેવા લાખો ભાવિક ભક્તોના કામ હું મેરડી કરું છું ને. હા, કામ થાય છે એટલે બધા ભેગા થાય છે. તો આવું અમૂલ્ય નામ, કલ્યાણકારી મારા રામનું નામ તમને મળ્યું છે. તેને એક ઉદાહરણ તરીકે એની મહિમા સમજાવવાનો પ્રયાસ કરું. ખાલી હું મહિમા તો નહીં કહી શકું, પૂરી નહીં કહી શકું, પણ ખાલી પ્રયાસ કરું છું.